નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે જે શિયાળુ પાકનું વાવેતર થયું છે અને પાક ઉગતા આવે તેમાં સુકારાની શરૂઆત થઈ છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। ખાસ કરીને આની અંદર ત્રણેય પ્રકારના ઇલાજ આપવાના છે। તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય, જૈવિક ખેતી કરવી હોય અથવા તો એગ્રોમાંથી કેમિકલ પેસ્ટિસાઇડ દવાનો છંટકાવ કરવો હોય, ત્રણેય માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપણે એ જણાવી દો કે અનેક જગ્યાએ આપણે વાવેતર થઈ ગયા, પાક ઉગવાનું ચાલુ થઈ ગયું, અમુક વિસ્તારમાં હજુ પાકનું વાવેતર પણ ચાલી રહ્યું છે। ઘણા વિસ્તાર એવા છે કે એમાં પાક ઉગી ગયો છે, જેમાં ખાસ કરીને જીરું હોય, ચણા હોય, ધાણા હોય વગેરે પાક, એ પાક ઉગી ગયો છે, પણ પાક ઉગ્યો ને તુરંત જ એમાં અત્યારે સુકારો જોવા મળી રહ્યો છે। હવે આ જે સુકારો જોવા મળી રહ્યો છે, આમ તો આપણે થોડા દિવસ પહેલાં એક વિડીયોની અંદર એ પણ જાણ કરી હતી કે વાવેતર આ વર્ષે કરી દો, થોડુંક આ વખતે ફૂગનું પ્રમાણ વધારે રહેશે, સુકારાનું પ્રમાણ વધારે જોવા મળે એવી ચોક્કસથી શક્યતાઓ રહેલી છે, જેની પાછળ પણ અનેક કારણો હતા કે એક તો હવામાન એ પ્રકારનું રહેવાનું છે આ વર્ષનું, બીજા નંબરની અંદર જે મગફળીનું વાવેતર હતું ને એ સમયે જે આપણે ફૂગ જોવા મળી હતી, એના સ્પોર જે જમીનમાં ખૂબ પ્રકારે રહી ગયેલા છે, એટલે એને કારણે પણ અત્યારે પણ ફૂગ અને સુકારાનું પ્રમાણ રહી શકે છે। એટલે ફૂગ અને સુકારો આવે તેનાથી ડરવાનું કે ગભરાવાનું ન હોય, એનો આપણે યોગ્ય ઇલાજ કરવાનું હોય। હવે અત્યારે જીરું હોય, ધાણા હોય, ચણા હોય વગેરે, આની અંદર જો તમારે આ જોવા મળતું હોય છે તો પહેલી વાત તો એ કે જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પછી તમારે છાશ અને ગૌમૂત્ર, પણ છાશ કેટલી જૂની, તો કે ઓછામાં ઓછી 2 મહિના જૂની છાશ હોય, જે પ્રાકૃતિક ખેતી કરતા હશે એ દરેક ખેડૂત પાસે એનો ઓલરેડી સ્ટોક હશે। એટલે જો છાશ હોય તો ઓછામાં ઓછી 2 મહિના જૂની અને વધારેમાં વધારે 9 મહિના જૂની, 9 મહિના કરતાં વધારે જૂની છાશ હોય તો એનો વપરાશ ન કરી શકાય। ગૌમૂત્ર છે એની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી, આજનું હોય તો પણ વાપરી શકીએ અને કદાચ 1-2 વર્ષ જૂનું હોય તો પણ વાપરી શકીએ, પણ ગૌમૂત્ર છે ને એ ચોખ્ખા વાસણની અંદર ભરેલું હોય, ઢાંકેલું હોય, અંદર કચરો પણ ન પડે અને છાયામાં રાખેલું હોય એવું જ ગૌમૂત્ર આપણે યુઝ કરવાનું હોય, વાપરવાનું હોય છે। એટલે જો તમે એ કરતા હોય તો રેગ્યુલર અત્યારેથી જ છાશ એક પંપમાં 500 ml અને ગૌમૂત્ર 500 ml, બંને 500 ml એક પંપમાં નાખી અને રેગ્યુલર છંટકાવ કરશો તો એમાં પણ અત્યારે જે સુકારો હોય એમાં તમને થોડીક રાહત મળશે। બીજો ઇલાજ છે જૈવિક, જો કે જૈવિક ઇલાજ હું બતાવવા જઈ રહ્યો છું, એ જૈવિક ઇલાજ છે એ પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પણ તમે કરી શકો છો। એમાં કોઈ પ્રકારનું કેમિકલ નથી, એક પ્રકારનું એ ફંગસ હોય છે અને બેક્ટેરિયા હોય છે, જેની અંદર આપ તો ખબર હશે દરેક કંપની બનાવતી હશે, ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ। હવે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ જે આવે છે એ દરેક કંપની બનાવે છે, પણ બધી જ કંપનીના સારા પણ ન હોય, સ્ટાન્ડર્ડ પણ ન હોય, એટલે ખાસ જે સ્ટાન્ડર્ડ કંપની હોય એ કંપનીના લેવાનો આગ્રહ રાખો। ગમે તે લોકલ કંપનીનું ન વાપરવું, જો લોકલ કંપનીના પછી વાપરીએ, સ્ટાન્ડર્ડતા ન હોય તો આપણે પરિણામ ન મળે। એટલે અત્યારે બીજો એક વિકલ્પ એ પણ છે કે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ છે એ પણ આપણે શિયાળુ પાકમાં અત્યારે જો સુકારો કે ફૂગ જોવા મળતી હોય તો એની અંદર એનો વપરાશ કરી શકાય છે, એટલે એમાં પણ પરિણામ મળે। ત્રીજો વિકલ્પ એ છે, મોટાભાગના ખેડૂતો કરતા હોય છે રાસાયણિક ખેતી, જેમાં એગ્રોમાંથી લઈને ફૂગનાશક દવાનો સ્પ્રે કરતા હોય। જો તમારે એગ્રોમાંથી કોઈ ફૂગનાશક દવાનો સ્પ્રે કરવો હોય, દવા ખરીદીને વાપરવી હોય તો એની અંદર હું તમને ઇલાજ બતાવું, કોઈ પણ સિસ્ટેમિક અને કોન્ટેક્ટ પોઈઝન બંનેનું જે મિશ્રણ આવતું હોય, બંને કન્ટેન્ટ એક દવાની અંદર મિક્સમાં આવતા હોય એવી દવાનો વપરાશ કરવો। દાખલા તરીકે કાર્બેન્ડિઝમ અને મેન્કોજેબ, એનો છંટકાવ અત્યારે એ પંપમાં નાખીને તમે કરો તો એ પણ ચાલે, અથવા તો મેટાલિક્સિલ અને મેન્કોજેબ એનો છંટકાવ કરશો તો એ પણ ચાલશે। ને આના સિવાય પણ એઝિસ્ટોબિન મેન્કોજેબ આવે છે એ પણ ચાલે છે, બીજા પણ ઘણા બધા કન્ટેન્ટ આવે છે આ રીતના કે એક સિસ્ટેમિક હોય અને એક કોન્ટેક્ટ ફંગીસાઇડ હોય, એ અત્યારે ચાલતા હોય છે। એટલે અત્યારે જો કોઈને શરૂઆતમાં એ સુકારો હોય તો કાં તો તમે ગૌમૂત્રની છાશ વાપરો, અથવા ટ્રાઇકોડર્મા સુડોમોનાસ વાપરો, અથવા તો પછી આ મેં તમને જે ફૂગનાશક દવા કીધું છે એગ્રોમાંથી લઈને વાપરી શકાય। આ જે ફૂગનાશક કોમ્બિનેશનવાળા કન્ટેન્ટ કીધા છે એ પણ દરેક કંપની બનાવે છે, તમે કોઈ પણ સારી કંપનીનું લઈ અને વાપરવાનું। ધ્યાન એ રાખવાનું કે જે તમે કંપનીની પ્રોડક્ટ ખરીદો છો એ કંપની કમસે કમ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ, લોકલ કંપનીનું ન લેવું, પછી આપણે નબળી કંપનીનું લઈએ તો પરિણામ નથી મળતું। એટલે અત્યારે ફૂગનાશક તરીકે પણ કાર્બેન્ડિઝમ મેન્કોજેબ છે, મેટાલિક્સિલ મેન્કોજેબ છે, એઝિસ્ટોબિન મેન્કોજેબ છે, આવા કન્ટેન્ટ પણ વાપરી શકીએ। આ બધા સસ્તા અને સારા ઇલાજ છે। એટલે અત્યારે જે ખેડૂત ભાઈઓને જે સમસ્યા છે, અત્યારે શરૂઆતમાં જે ફૂગ અને સુકારો જોવા મળતા હોય એના માટેનો જે યોગ્ય વિકલ્પ મને દેખાઈ રહ્યો છે એ મેં આજના વિડીયો અંદર આપણે આપવાનો પ્રયત્ન કર્યો। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।